મારું નામ દીપક કુમાર આર પટેલ. હું SMSM હાઈસ્કૂલ ધરમપુરમાં આચાર્ય તરીકે મારી સેવા બજાવું છું. મારી શાળાની અંદર 75મો ઐતિહાસિક ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું. એ બદલ હું ગર્વની લાગણી અનુભવું છું, કારણ કે ગાંધી મેળાની અંદર ગાંધીજીના જે વિચારો છે, ગાંધીજીના જે આદર્શો છે, સત્ય, અહિંસા, કરુણા, એ બાબત ઉપર લોકોમાં જાગૃતિ આવે અને ગાંધીજીના આદર્શો પોતાના જીવનની અંદર અપનાવે એવા હેતુસર આવા ગાંધી મેળાનું આયોજન થતું હોય છે. એ સિવાય ખાદીના જે કપડાં છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, અહીંયા સ્ટોલની અંદર ઘણા બધા ખાદીના કપડાઓ જેવા કે કફની છે, કુર્તા છે, સાડી છે, ધાબળા છે વગેરે અનેક ખાદીની વસ્તુઓ પણ આ સ્ટોલની અંદર મૂકવામાં આવેલી છે. એ સિવાય પણ આ મેળાની અંદર ઘણી બધી આયુર્વેદિક દવાઓ પણ છે. એ સિવાય જંગલ વિસ્તારની અંદર જે નાગલી બનાવવામાં આવે છે એની વિવિધ વાનગીઓ પણ અહીંયા આ સ્ટોલની અંદર રાખવામાં આવી છે. ગાંધીજી માટેના ઘણા બધા એમના જીવનકથાના દર્શાવતા કેટલાક પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે ગાંધી બાપુની ઘણી બધી ચોપડીઓ એટલે કે પુસ્તકો પણ અહીંયા રાખવામાં આવ્યા છે. તો આ બધા પુસ્તકો આપણે વાંચન કરીએ. આજે નવી પેઢીની અંદર ખાસ કરીને પુસ્તકોનું વાંચન ઓછું થાય છે, તો આ નવી પેઢીઓ આ પુસ્તકોનું વાંચન કરે અને ગાંધીજીના વિચારો પોતાના જીવનની અંદર અપનાવે તો જ આપણી નવી પેઢીનો ઉદ્ધાર થઈ શકે એવું મને લાગી રહ્યું છે. ખરેખર ગાંધીજીના વિચારો અને એના આદર્શો અપનાવવા માટે આવા ગાંધી મેળા કરવા પડે એ આપણી કમનસીબી કહી શકાય. ખરેખર ગાંધી મેળા સિવાય જ આપણે ગાંધી એક એવું વ્યક્તિત્વ છે કે જેના આચાર વિચાર જો આપણા જીવનની અંદર અપનાવીએ તો આપણા જીવનનો ઉદ્ધાર થતો હોય છે. તો આ વધુ નહીં કહેતા ગાંધી મેળાની અંદર આજુબાજુના લોકો અહીંયા મોટી સંખ્યામાં પધારે અને લોકોમાં જે જાગૃતિ લાવવાનું કામ જે છે આ ગાંધી મેળા દ્વારા થઈ રહેલું છે. ગાંધીજીના જે આદર્શો છે એ જીવનની અંદર અપનાવવાનું કામ જે થઈ રહેલું છે, એના માટે જે ગાંધી મેળા યોજનાર જે આયોજકો છે એમને પણ ખરેખર ધન્યવાદ આપવા પડે અને આ મેળાની અંદરથી આપણે ઘણું બધું મેળવી શકીએ એમ છે અને લોકોમાં જાગૃતિ આવે અને ખરેખર લોકો આ મેળાની અંદરથી જે કંઈ પોતાના જીવનની અંદર સારા વિચારો અપનાવે તો જ આ ગાંધી મેળો અહીંયા જે લગાવવામાં આવ્યો છે એ યથાર્થ કહી શકાય. અસ્તુ.